દહેગામનો ડેરી વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને હવે આ જ મુદ્દે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે નામ ઉત્તમ પણ કામ અધમ. શું રે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરના દહેગામમાં છેલ્લા 3 દિવસથી જે પશુપાલકોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, જે મુદ્દે હવે યુવરાજસિંહ જાડેજાએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી દીધી છે અને તેમનું કહેવું છે કે પશુપાલકો તેમનો હક માંગી રહ્યા છે, ભીખ નથી માંગી રહ્યા. સૌ પ્રથમ તો સાંભળી લે યુવરાજસિંહ જાડેજાએ વધુમાં શું કહ્યું છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા અને મારી સાથે છે વિજેન્દ્રસિંહ મકવાણા. ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાનમાં જે દહેગામના જે પશુપાલકો છે એ દહેગામના પશુપાલકો ક્યાંક ને ક્યાંક આજે ઘણી બધી પીડા, ઘણી બધી વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે. આજે એના વિશે વાત કરવી છે અને ખાસ કરીને તમારા બધાનો સહયોગ માગવો છે. સહયોગ એટલા માટે માગવો છે કેમ કે આ કોઈ એક પશુપાલકનો મુદ્દો છે જ નહીં, આ કોઈ એક વ્યક્તિનો મુદ્દો પણ નથી. આ જે મુદ્દો છે એ બધા જ લોકોને લાગુ પડતો મુદ્દો છે. કેમ કે આપણા ઘરે જે દૂધ આવે છે એ દૂધ જે પશુપાલકોના માધ્યમથી આપણા સુધી પહોંચે છે એ દૂધમાં આજે ક્યાંક ને ક્યાંક કડદો કરવામાં આવે છે. જી હા, શબ્દ તમે જે સાંભળ્યો છે એ યોગ્ય જ છે. કેમ કે જે ભાવ જે આપવામાં આવી રહ્યા છે એ ભાવ ક્યાંક ને ક્યાંક વિસંગતતા પેદા કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદની જે ડેરી છે એ ઉત્તમ ડેરી અને ગાંધીનગરની જે ડેરી છે એ મધુર ડેરી. હવે મધુર ડેરી જે છે એ મધુર ડેરી સુધી મધુર ડેરીમાં છેલ્લા 4 મહિનાથી આ દૂધ ચાલુ હતું. મધુર ડેરીમાં જે દૂધ ચાલુ હતું તો તેમાં જે પશુપાલકો, જે ખેડૂતો છે એ ખેડૂતોને યોગ્ય ભાવ વળતર એના મળતા હતા. લગભગ જોવા જઈએ તો 850-855 રૂપિયા સુધી ભાવ એને મળતા હતા. અને આજથી થોડા દિવસ પહેલા લગભગ 27 તારીખની આજુબાજુ, હું ન ભૂલતો હોય તો, એક એવો પરિપત્ર કરવામાં આવે છે, એક એવો ઠરાવ કરવામાં આવે છે અને એ ઠરાવના માધ્યમથી એવું કહેવામાં આવે છે કે ભાઈ આ જે દૂધ જે છે, બોર્ડ ઓફ નોમિનીએ આ ઠરાવ કર્યો છે કે ભાઈ આ દૂધ હવે મધુર ડેરી સ્વીકારી નહીં શકે, એટલે કે એની પર સ્ટે આપવામાં આવે છે. આ દૂધ જે છે એ દહેગામવાસીઓએ આપવું પડશે ઉત્તમ ડેરીમાં, એટલે કે અમદાવાદ આપવું પડશે. હવે દહેગામ તો ઘણા મિત્રોને ખબર નહીં હોય કે દહેગામ જે છે એ ગાંધીનગરનો તાલુકો છે. ગાંધીનગર જિલ્લામાં આવતો એક તાલુકો છે અને ગાંધીનગર જિલ્લાનો જ્યારે તાલુકો છે ત્યારે મોટાભાગે આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાઈ જે તાલુકા હોય એ જિલ્લા જે સહકારી મંડળી હોય ત્યાં સુધી પોતાનું દૂધ પહોંચાડતા હોય, જે જિલ્લા સંઘ હોય ત્યાં સુધી આપણે દૂધ પહોંચાડતા હોઈએ છીએ. એ જ રીતે અહીંયા દૂધ પહોંચાડવામાં આવતું હતું. હવે એક વ્યક્તિની દાદાગીરીની સામે આજે દહેગામનો જે પશુપાલક સમાજ અને દહેગામનો જે ખેડૂત સમાજ છે એ ક્યાંક ને ક્યાંક લાચારી અનુભવી રહ્યો છે. એ પોતાની વાત, ખેડૂત છે, પશુપાલક છે, બરાબર, આપણે બધા જ જાણીએ છીએ કે એ ખેત મજૂરી કરતા હોય, સવારના વહેલા ઉઠી અને કહી શકાય કે દૂધાણા દોતા હોય, ગાયનું વાસીદું કરતા હોય, ગાય ભેંસ રાખ્યા હોય તબેલામાં એટલે એનું વાસીદું કરતા હોય, એમાંથી માંડ થોડા નવરા થાય ત્યાં બપોરનો સમય થઈ જતો હોય, બપોરના સમયમાં પણ એ દૂધાણા દૂધ દોવાનું કામ ને બધું વાસીદું કરવાનું કામ ને બધું કરતા હોય છે. એને બધો સમય નથી મળતો. પરંતુ આપણે ભાણામાં, એટલે કહી શકાય કે આપણા જે થાળીમાં, આપણા ભાણાની અંદર જે દૂધ આવે છે ને એ દૂધ આ પશુપાલકો જે છે એના માધ્યમથી આપણા સુધી આવતું હોય છે. એટલે દરેકને આ મુદ્દો સ્પર્શવો જોઈએ. ઘણા બધાને એવું લાગે છે કે આ દહેગામ પૂરતો સીમિત મુદ્દો છે, તો ના, એવું નથી. કારણ કે ઘણી બધી એવી ડેરીઓ છે કે જેમાં ભાવફેર તમને જોવા મળતો હશે. મેં તમને કીધું એમ કે પહેલા તો 850 રૂપિયા અને ક્યાં 810 રૂપિયા. ઉત્તમ ડેરી જે છે એ 810 રૂપિયા સુધી ભાવ આપે છે અને મધુર ડેરી છે એ 850-55 સુધી ભાવ આપે છે. એટલે 40 રૂપિયાનો ત્યાં કડદો થયો. બીજી વાત કે જે ભાવ ફેર, જેને આપણે બોનસ કહેતા હોઈએ છીએ, આખા વર્ષના અંતે જે મળતું હોય તે, તો જે અમદાવાદની જે ડેરી છે ઉત્તમ ડેરી એ લગભગ 4 થી 5% આજુબાજુમાં એ બોનસ આપે છે. એટલે કે અહીંયા 4 થી 5% જેટલો ભાવ ફેર આપવામાં આવે છે. જ્યારે મધુર ડેરી છે એ 14 થી 15% જેટલું ભાવ ફેર આપે છે. એટલે લગભગ હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે ભાઈ એક ખેડૂત દીઠ લગભગ લાખ રૂપિયાનું નુકસાન એ જોવામાં આવતું હોય છે. અને બહુ મોટું નુકસાન કહેવાય. જો વાર્ષિક રીતે તમે ગણતરી કરો ને તો બહુ મોટું નુકસાન કહેવાય. એટલે એ નુકસાન અને કડદો એ કરવામાં આવે છે અહીંના જે સહકારી ડેરીના જે સત્તાધીશો છે એના દ્વારા. સહકારી ડેરીના જે સત્તાધીશો છે એ પોતાનું વજૂદ ટકાવવા માટે, કેમ કે મને ખબર છે ઘણા બધા લોકોને કદાચ ખ્યાલ હોય કે ન હોય, મને નથી ખબર, પણ કહી શકાય કે પોતાની પાસે કહી શકાય ને એક બકરી ન હોય
અને એ ડેરીના ચેરમેન થઈને બેઠા હોય એવા અહીંયા ગુજરાતના ગાંધીનગરમાં હોય કે ભાઈ અમદાવાદમાં એવા ઘણા બધા લોકો છે, બરાબર, કે જે અત્યારે પણ ગુજરાતની સૌથી મોટીના ચેરમેન થઈને બેઠા છે, જેની પાસે બકરી પણ નથી. નકર એવું હોવું જરૂરી છે, બકરી ચોપડે છે, પણ વાસ્તવિક રીતે જોવા જાવ તો અહીંયા ઘરમાં એની પાસે બકરી પણ નથી. આ હકીકત છે. એની સામેની આ લડાઈ છે, એની સામેની આ મુહિમ છે. એની સામેની આ મુહિમમાં આજે છેલ્લા 2 દિવસથી આ મુહિમ ચાલી રહી છે. લગભગ આખા દહેગામનું દૂધ જે છે એ 80 થી 90,000 લીટરનું છે. લગભગ 90,000 લીટર દૂધ જે ખેડૂતોનું, જે પશુપાલકોનું દૂધ છે, એ દૂધ એ લોકો ડેરી સુધી પહોંચાડતા નથી. કેમ? કારણ કે એ લોકોએ નિર્ણય કર્યો છે કે ભાઈ અમે અમદાવાદની ઉત્તમ ડેરીમાં તો દૂધ નહીં જ નાખીએ. જ્યાં સુધી અમને મધુર ડેરીનો પરવાનો નહીં મળે ત્યાં સુધી અમે આ દૂધ જે છે એ કાં તો વેડપશું, કાં તો જે જરૂરિયાતમંદ છે એ લોકોને આપીશું. ગતરોજ એવા વિઝ્યુઅલ્સ આપણી સામે આવ્યા કે એ લોકોએ દૂધ ધરતી ઉપર રેડી દીધું. એનો આક્રોશ છે, એની પીડા છે, એની વ્યથા છે. કદાચ ઘણા લોકોને ગમતું નહીં હોય, અમને પણ ન ગમે. એક પશુપાલક તરીકે, ખેડૂત તરીકે કોઈને પણ ન ગમતું હોય કે ભાઈ દૂધ રોડ ઉપર ઢોળાઈ જાય, કોઈને ઉપયોગમાં ન આવે તો કોઈ ન ગમે. તો આજે રચનાત્મક એક કહી શકાય કે પ્રયોગ અને રચનાત્મક આંદોલનની મુહિમ આજે છેડવામાં આવી છે. અને એ જ રચનાત્મક આંદોલનની જે મુહિમ છે એમાં ગાંધીનગરનું જે બસ સ્ટેન્ડ અને મામલતદાર કચેરી જે છે એ મામલતદાર કચેરીની બાજુમાં પૃથ્વીરાજ ચૌહાણનું સ્ટેચ્યુ, અને ત્યાં બધા જ જે પશુપાલકો છે એ પશુપાલકો ભેગા થઈ અને પોતાનું જે દૂધ જે છે એ દૂધ ગરીબ લોકોને કહી શકાય કે નિઃશુલ્ક દૂધ વિતરણ કેન્દ્ર એ લોકોએ ચાલુ કર્યું અને નિઃશુલ્ક રીતે દૂધ આપવાનું શરૂ કર્યું છે. અને એ નિઃશુલ્ક દૂધ એટલા માટે કારણ કે પ્રતિકાત્મક વિરોધ છે કે અમે આ નિર્ણય જે છે જે 27/2 ના રોજ એટલે કે ફેબ્રુઆરીના રોજ જે લેવાયેલો છે એ નિર્ણયથી અમે અસંતોષ વ્યક્ત કરીએ છીએ. એના માટેનો આ વિરોધ છે. અને એના માટે તમામ જે દહેગામની જો વાત કરવામાં આવે પર્ટિક્યુલર તો 15,000 થી 20,000 પશુપાલકોના ઘર છે અહીંયા, અને 90,000 જેટલું દૂધ, 90 થી 95,000 જેટલું દૂધ વર્તમાનમાં ઉનાળાના સમયની અંદર એ લોકો ઉત્પાદન કરે, એ લોકો મેળવે છે ગાયો પાસેથી, ઢોરો ઢાકર પાસેથી, અને એ દૂધ જે છે સહકારી ડેરીઓ સુધી પહોંચાડે છે. હવે આ નિર્ણયની અંદર કોઈ સાંભળવા માટે તૈયાર નથી. જે જનપ્રતિનિધિઓ છે એ જનપ્રતિનિધિ ગતરોજ એમને ફોન કર્યા હતા, ગતરોજ એમની સાથે પણ એમનું સમર્થન લેવા માટેનો સંપૂર્ણ પ્રયાસ થયા કે ભાઈ તમે આ વિસ્તારના જનપ્રતિનિધિ છો, તમારો સાથ સહકાર અને સહયોગની જરૂર છે. વર્તમાન જે પીડા છે, વર્તમાન જે અમારી ઉપર આવેલી જે આફત છે એ આફતમાં તમે સહકાર આપો. તો કે હું શું કરી શકું, એમાં મારો શું રોલ? અરે સાહેબ, તમે જનપ્રતિનિધિ છો, બીજા જિલ્લાના જનપ્રતિનિધિ, બીજી વિધાનસભાના જનપ્રતિનિધિ આવી અને જો એ કહી શકાય પશુપાલકોની વારે આવી અને બેસી શકતા હોય તો તમે તો આ ગામના છો. અને તમે જ્યારે જીતા ને ત્યારે આ જ દહેગામની જનતાએ તમને ખભે બેહાડી અને વિધાનસભા સુધી પહોંચાડેલા છે, બરાબર. તમારો વરઘોડો એ અહીંયા કાઢેલો છે. તો તમે વિચાર તો કરો. આ એ લોકો છે કે જે ખરેખર તમને ચૂંટીને ત્યાં સુધી પહોંચાડી શકે છે, અને તમે આજે એમ કહી દો છો કે મારે શું લેવા દેવા, હું શું કરી શકું. આવું ન થવું જોઈએ. મારી સાથે વિજેન્દ્રસિંહ છે. વિજેન્દ્રસિંહ પાસેથી પણ ઘણી બધી વાત સમજવી છે, કારણ કે મૂળ તો હોય તો બાય બોર્ન એટલે કે સ્થાનિક જ પહેલેથી અહીંના છે. એની કર્મભૂમિ કયો, એની જન્મભૂમિ કયો, એ પહેલેથી જ દહેગામ છે, અને દહેગામને એ બહુ નજીકથી ઓળખે છે. મારા સાથી આંદોલનકારી મિત્ર પણ છે. અમે લોકોએ તમને જોયું હશે કે હમણાં નકલી દૂધની જે બેફામ લેરમછેલ જે ચાલી રહી હતી એને ઉજાગર કરવાનું કામ પણ અમે કરેલું હતું. ત્યારે પણ મારા સાથે હતા, અને બીજા અનેક આંદોલનો જ્યારે કરતા હોય છે ત્યારે જોડે હોય છે. સ્થાનિક હોવાના કારણે એને વધારે કદાચ આ મુદ્દો જે છે એને ખ્યાલ હશે. એ વાત કરશે વિજેન્દ્રસિંહ. નમસ્કાર યુવરાજસિંહ. વાત કરવા જઈએ તો દહેગામ તાલુકો જે પહેલા 1995ની આસપાસ એક અમદાવાદ જિલ્લાની અંદર સમાવેશ હતો. ત્યારબાદ દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં લેવામાં આવ્યો. જે તે વખતે જે તે સમયે નિયમના આધારે એવું કહેવામાં આવતું કે દરેક જિલ્લા સંઘનું દૂધ જે પણ જિલ્લો જ્યાં લાગતો હોય ત્યાં લેવામાં આવે. તેમ છતાં 1997ની આસપાસ ગાંધીનગર જિલ્લા સંઘે ઓર્ડર કરી આપ્યો કે દહેગામ સહકારી મંડળીઓનું તમામ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં લેવામાં આવે. તેમ છતાં આજ દિન સુધી 30 વર્ષો વીતી ગયા, તેમ છતાં અનેકવાર રજૂઆત કરી, અનેકવાર સરકાર સામે આંદોલન કર્યા, અનેકવાર ડેરીના દરેક ગામના ચેરમેનો, સેક્રેટરીઓ બધા જ અનેકવાર સરકાર સામે રજૂઆત કરી, પણ તેમ છતાં 30 વર્ષ સુધી આ દૂધ મધુરમાં લેવામાં આવતું ન હતું. તેમ છતાં
આજથી 4-1 મહિના પહેલા કે 10મા મહિનાની આસપાસ આ દૂધ મધુર ડેરીમાં 25 મંડળીઓનું ચાલુ કરવામાં આવ્યું. ફેબ્રુઆરી 27ના દિવસે જો કે ખબર પડી ડેરીના દરેક સેક્રેટરીઓને કે આપણું દૂધ હવે મધુરમાંથી બંધ કરી પાછું ને પાછું ઉત્તમમાં લેવામાં આવ્યું. તો ત્યારે દરેક ગામના દરેક સેક્રેટરી અને ચેરમેનને ભેગા થઈને જોયું કે આપણી સાથે 30 વર્ષના વાણા વીતી ગયા, તેમ છતાં આપણી જોડે અન્યાય થયો અને એકવાર આપણા હાથમાં લાડવો આપવામાં આવ્યો અને એ જ લાડુ પાછો લઈ લેવામાં આવ્યો. તો એના માટે 2-3 દિવસથી દહેગામ તાલુકાના પશુપાલકો અને ખેડૂતો અનેક જગ્યાએ અને ઉત્તમ ડેરીમાં તાળા મારવા પણ ગયા હતા અને મધુરમાં રજૂઆત કરવા પણ ગયા હતા. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સત્તાધીશો કે જનપ્રતિનિધિઓ કોઈ સરખો કે સાચો જવાબ આપવા તૈયાર નથી. એના માટે ખેડૂતો અને પશુપાલકોમાં ખૂબ રોષ જોવા મળે છે અને નવા વિરોધ કરી અને સરકારને જણાવવા માગે છે કે અમારું દૂધ સત્વરે જલ્દીથી મધુર ડેરીમાં લેવામાં આવે, અમને પૂરતો ભાવ આપવામાં આવે, અમારો હક અધિકાર અમને આપવામાં આવે. કેમ કે અમે ખેડૂતો છીએ, અમારો દૂધ ક્યાં ભરવું અને અમારે કઈ મંડળીમાં આપવું એ અમારા જે જિલ્લા સંઘ લાગતું હોય ત્યાં જ આપવું જોઈએ. એના માટે થઈને અમે દહેગામ તાલુકાના દરેક ગામના લગભગ 90ની આસપાસ જે મંડળીઓ છે તમામ મંડળીના ચેરમેન સેક્રેટરીઓના સાથ સહકારથી આવનારા સમયમાં એક રજૂઆત પણ વિધાનસભા સુધી પહોંચાડવાના છીએ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચોક્કસથી અમે આ મુદ્દા ઉપર લડવાના છે. તો આવનારા સમયમાં તમે પણ અમારી સાથે રહો અને અત્યાર સુધી તમે સાથ આપ્યો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જીભાઈ મિત્રો, ખાસ કરીને કેવું થાય કે જ્યારે કોઈ આપણી વસ્તુ હોય અને આપણી વસ્તુ ક્યાં વેચવી અથવા ક્યાં મૂકવી ક્યાં દેવી એ નક્કી કરનાર પણ સત્તાધીશો એ અલગ અલગ હોય. અને એ નક્કી કોણ કરે છે તો કે ભાઈ અમદાવાદ ડેરીના જે સહકારમાં છે એ લોકો નક્કી કરે છે કે તમારે આ દૂધ જે છે એ અમદાવાદ ડેરીને આપવાનું છે. હવે ગાંધીનગર જિલ્લાનું દૂધ છે, ગાંધીનગર જિલ્લાની જે ઉત્પાદક સંઘ છે ત્યાં જાય, બીજે તો જાય નહીં. આ નિયમ હોવા જોઈએ, આ ઠરાવ હોવા છતાંય એ ઠરાવનું ક્યાંક ને ક્યાંક ધોઈને પી ગયા છે. કેમ? કારણ કે સહકારી ક્ષેત્ર છે અને સહકારી ક્ષેત્ર જે છે એ સહકારી ક્ષેત્રમાં આ લોલમ લોલ અને પોલમ લોલ ઘણા સમયથી ચાલે છે. અને ઘણા લોકો એમ કે છે કે ભાઈ સાહેબ આ મુદ્દો જે છે એ પશુપાલકોનો છે, આ મુદ્દો ખેડૂતોનો છે. આજે મીડિયા મિત્રો એવું કહી રહ્યા હતા કે ભાઈ આ મુદ્દામાં રાજનીતિ થઈ રહી છે. તો ખરેખર થઈ શું રહ્યું છે? ખરેખર આ મુદ્દો રાજનીતિનો જ છે. કેમ ખબર છે? આ મુદ્દામાં રાજનીતિ એટલા માટે છે કારણ કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય અને એમાં લાડુ વિતરણ કરવાનું હોય તો એ અમદાવાદ ડેરીના જે ચેરમેન છે એનો ખર્ચો આપે. આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ હોય અને મંડપના કે બીજા ત્રીજા કોઈ કાર્યક્રમ કરવાના હોય તો પણ એ સહકારી ક્ષેત્રના આગેવાનો જે છે એ અમદાવાદ સહકારી ક્ષેત્રના આગેવાનો એનો ખર્ચો આપે. આજે મોટા કોઈ પણ ઇવેન્ટો થાય છે અથવા તો ભીડ ભેગી કરવાની થાય છે ત્યારે પણ એ સત્તાધીશો જે છે સહકારી ક્ષેત્રના અમદાવાદ સહકારી ક્ષેત્રોના તો એ લોકો શું કરે? એ ડેરીના હોય કે બેંકના હોય એ બધા જ કર્મચારીઓને કામે લગાડે અને ડેરી દીઠ એવું કહેવામાં આવે કે તમારે 100 લોકો લઈને આવવાના, તમારે 50 લોકો લઈને આવવાના, આજે આ સાહેબની મિટિંગ છે, આ સાહેબની મિટિંગ છે, તમારે આવવું પડશે અને એમ કરીને ભીડ ભેગી કરવામાં આવે. ત્યારે પણ એ મુદ્દો રાજકીય જ છે. અને અત્યારે જોવા જઈએ તો મુદ્દો એટલા માટે રાજકીય છે કારણ કે જ્યારે જે પશુપાલકોનું દૂધ કહી શકાય કે અમદાવાદમાં જતું હતું ઉત્તમ ડેરીમાં અને હવે જ્યારે 4 મહિનાથી જે મધુર ડેરીમાં ગયું ત્યારે એ લોકોને ખબર પડી કે આપણી સાથે તો કેટલો કેટલો જોલ કરવામાં આવ્યો, કેટલી પોલ ચલાવવામાં આવી. કારણ કે બધાને ખ્યાલ પડ્યો કે ભાઈ 810 રૂપિયા ભાવ ક્યાં અને 850 રૂપિયા ભાવ ક્યાં, 40 રૂપિયાનો અહીંયા કરતો થઈ જતો તો પછી ખબર પડી કે અહીંયા તો 3-4% જે ભાવ ફેર આપે છે એટલે કે બોનસ આપે છે અને એમાં 15% સુધી બોનસ આપે છે. એટલે આખું ચિત્ર ખુલી ગયું. બધા પશુપાલકોને ખબર પડી ગઈ કે આપણે અહીંયા દૂધ નાખીએ છીએ તો આપણને ખરેખર એમાં આપણા મોટાભાગના જે પશુપાલકો છે એનું જીવન છે એ આની ઉપર પશુપાલન ઉપર રહેતું હોય છે. તમે પણ જાણતા હશો ઘણા બધા પશુપાલકો જે છે આજે જે ઢોર ઢાકર હોય એની ઉપર એ જીવતા હોય છે. આજે દૂધ ભેગું કરી અને મંડળીઓમાં આપે એના પૈસાથી એ બાળકોની ફી ભરતા હોય છે, એના માંદગીના સમયમાં એ પૈસા ત્યાંથી આવતા હોય છે. હવે
એ પૈસા એ ખરેખર જોવા જઈએ તો એના હકના એના અધિકારના છે. એક ડેરી ભાવ ઓછો આપે છે, બીજી ડેરી ભાવ વધારે આપે છે, અને ખરેખર તો મૂળ તો એ જ ડેરી લાગે છે. તો આજે ખબર પડી ગઈ. તો આજે બધી જ જે સહકારી ડેરીઓ, ટૂંકમાં કઈ દહેગામની જે ડેરીઓ છે એ બધી જ ડેરીઓ ભેગી થઈ અને આજે રજૂઆત કરે છે. પરંતુ આજે કોઈ સત્તાધીશો સાંભળતા નથી, અને એક વ્યક્તિ પોતાની હઠ પૂરી કરવા માટે ક્યાંક ને ક્યાંક એ દાદાગીરી કરી રહ્યા છે, એ ધમકાવી રહ્યા છે, અને એ હવે જોવા જઈએ તો પોલીસને પણ હાથો બનાવી રહ્યા છે. આ માધ્યમથી એ ગુજરાતની પોલીસ, એ દહેગામની બહાદુર પોલીસને કહેવા માંગુ છું કે ભાઈ જૂના થાંભલિયા હોય કે નવા થાંભલિયામાં જે લોકોએ જે વિરોધ પ્રદર્શન કર્યા, અને એમાં તમે જે તમારા 3 સ્ટાર વાળા કે 4 સ્ટાર વાળા જે અધિકારીઓને મોકલી અને જે ધમકાવો છો, મહેરબાની કરીને બંધ કરી દેજો. કેમ કે તમારા ઘરે તમારું બાળક અને તમારા વૃદ્ધ માતા પિતા જે દૂધ પીવે છે ને, એ આ પશુપાલકોની બદોલત છે, બરોબર? એ પશુપાલકોને કારણે એ દૂધ ત્યાં સુધી પહોંચે છે. અને બીજી જગ્યાએ આવતીકાલનો જે કાર્યક્રમ છે, એ કાર્યક્રમ જે રીતે વિજેન્દ્રભાઈએ જે વાત કરી તે જ, કે ભાઈ જે પ્રતિકાત્મક વિરોધ એ કરવાના છે, અને પોતાની વાત જે અહીંના જનપ્રતિનિધિ નથી સાંભળતા, એટલા માટે એ લોકો ગુજરાતના મુખ્યમંત્રી ને ગુજરાતના સહકારિતા મંત્રી જે છે એમને મળી અને પોતાની વાત, પોતાની વેદના, પોતાની પીડા એ વ્યક્ત કરવા જવાના છે. જો મૃદુ અને મક્કમ હોય તો એ વાત સાંભળશે. જો મૃદુ અને મક્કમ નથી તો કાલે જોઈએ છીએ કે કેટલીક પોલીસને ખડકવામાં આવે છે. પોલીસથી કોઈ ડરતું નથી, એ વાત ભૂલી જજો. તમને કદાચ એમ હોય કે પોલીસ આવશે અને ડરી જશે. ના સાહેબ, ખેડૂતો છે, પશુપાલકો છે, એ માટીમાંથી ઉભે થયેલા છે, એ ઉગેલા છે, બરાબર? એ કોઈના ચરણ ચુંબકથી આગળ આવેલા નથી. અને જે અત્યારે ડેરીના જે સત્તાધીશો છે, જે સંચાલકો જે છે, બરાબર, જે સંઘના અમદાવાદના, એ ચરણ ચુંબકથી આગળ આવેલા છે. કદાચ એને કોકની સાલ પકડવી પડતી હશે, પણ આ તો ખેડૂત છે. એ તો કહી શકાય કે મુઠ્ઠીભર ધાન વાવી અને લાખો પેદા કરનારા છે. એટલે એને ખબર છે, એ જાણે છે, એ યોદ્ધા છે, બરાબર? એ યોદ્ધા છે અને યોદ્ધાની જેમ જ લડશે. તમારું કામ છે પ્રોટેક્શન આપવું, બરાબર? તમારું કામ છે એનું રક્ષણ કરવું. તમારું કામ છે એ લોકોને કોઈ પણ અસામાજિક તત્વો એ કનડગત ન કરે એની તકેદારી રાખવી. કારણ કે પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું. પોલીસનું કામ શું છે એ બીજી વખત હવે સમજાવવું ન પડે. પોલીસનું કામ દલાલી કરવાનું નથી. અને જો દલાલી જ કરવી હોય તો યાદ રાખજો, જે ભારતીય જનતા પાર્ટીની તમે દલાલી કરો છો એનો ખેસ ઘરે જઈને પહેર લેજો, એટલે ખબર પડી જાય, બરોબર? ખભે ખાખી સોંપતી નથી. જે મોટા મોટા ગાંધીનગરના જે પ્રશાસન તંત્રના જે અધિકારીઓ છે, એ નાના નાના અધિકારીઓને જેને દબાવવા મોકલે છે, નાના નાના અધિકારીઓ જઈને જે કહી શકે કે હાથો બનાવીને ક્યાંક ને ક્યાંક મોકલે છે, તો એને પણ કહેવાનું કે ભાઈ હેરાન પરેશાન ન કરતા. બાકી હજી તો બહુ જ ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ સાદાઈથી આ વિરોધ ચાલુ છે. જો કદાચ આ ઉગ્રતા, આનું આંદોલન થશે તો ભોગવવા જેવું તમારે પણ થશે, બરાબર? એટલે બહુ જ કહીએ છીએ, પ્રેમથી કહીએ છીએ, ક્યાંક ને ક્યાંક જે આંદોલન છે એ સ્વયંભૂ છે, સ્વૈચ્છિક છે. સ્વૈચ્છિક જે લોકો છે એ કરી રહ્યા છે, સ્વૈચ્છિક પશુપાલકો કરી રહ્યા છે. અને એમાં હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ આંદોલનની અંદર જેટલા પણ દહેગામ હોય, ગાંધીનગર હોય કે આજુબાજુના જેટલા પણ વિસ્તારના સામાજિક કાર્યકરો છે એ સાથ સહકાર અને સહયોગ આપે. જેટલા પણ આની સાથે સાથે કહી શકાય કે જે લોકો દૂધ પીવે છે એ તમામ લોકો આવી ગયા, તમામ નાગરિકજનો જે છે એ પણ સાથ સહકાર અને સહયોગ આપે. તમે કદાચ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોઈ શકો છો, એમાં ના જ નથી. જો તમે ભારતીય જનતા પાર્ટી સાથે પણ સંકળાયેલા હોય તો પણ તમારે આજે આ ખેડૂતો અને પશુપાલકોની વારે આવીને ઉભું રહી અને એનો નિરાકરણ કઈ રીતે આવે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. આજે તમે સત્તામાં છો, તમારો પક્ષ સત્તામાં છે, તો તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે હું મારા નાગરિકોને કઈ રીતે આ જે સમસ્યા છે એનું નિરાકરણ કઈ રીતે લાવી શકું, એ પ્રયત્નો કરવા જોઈએ. તમે સત્તામાં છો, કાલ સવારે કદાચ ન પણ હોય, પરંતુ સત્તામાં છો તો આજે કંઈક ભલું કરીને જાઓ. આજે વિપક્ષમાં છો તો વિપક્ષ તરીકે બધાને કહેવાનું કે ભાઈ તમારે તો વારે પહેલા આવવું જોઈએ. તમારે બધા જ લોકોએ આજે સાથ સહકાર અને સહયોગ આપી અને આ આંદોલનને મજબૂત કઈ રીતે બને, છેવાડાના વ્યક્તિ સુધી આ મેસેજ કઈ રીતે પહોંચે, કારણ કે દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે કઈ રીતે પીડાઈ રહ્યા છે, એ મેસેજ છેવાડાના વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચે એ પણ તમારે કરવું જોઈએ. અને જે સામાજિક સંસ્થાઓ છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, અને તેની સાથે સાથે જે અલગ અલગ સંગઠનો જે કહી શકાય કે ગૌરક્ષાના જે કામ કરી રહ્યા છે, બરોબર છે, વીએસપી, એચપી, આરએસએસ, એ બધાને હું વિનંતી કરું છું કે ભાઈ તમે પણ, કારણ કે આ તમારી સાથે જોડાયેલો મુદ્દો પણ છે. વિશ્વ હિન્દુ પરિષદ પણ આવી શકે છે, અખિલ હિન્દુ પરિષદ જે છે એ પણ આવી શકે છે. ઘણા લોકો જે કહી શકાય કે ગૌરક્ષા માટે જે કામ કરે છે એ લોકોને પણ કહેવાનું
ક્યાંક ને ક્યાંક આજે તમારી જરૂર છે, આજે ગાયનું જે દૂધ છે એ કોઈ જગ્યાએ વેડફાય એ આપણને મંજૂર ન હોવું જોઈએ. આપણે જો હિન્દુત્વની વાત કરતા હોય તો હિન્દુત્વવાદી જો તમારું તત્વ તમારા શરીરની અંદર જો જીવતું હોય તો કાલે સવારે બધા આવજો. કાલે સવારે 10 વાગે દહેગામની નહેરુ ચોકડી, અને એ નહેરુ ચોકડીથી લઈ અને ગાંધીનગર વિધાનસભા સુધી બધા જ લોકો સ્વયંભૂ રીતે ચાલી અને રજૂઆત કરવા જવાના છે. બધા લોકો સ્વેચ્છાથી આવી રહ્યા છે, બધા લોકો સ્વમરજીથી આવી રહ્યા છે, અને બધા લોકો એ પોતાના હક, અધિકાર અને ન્યાય માટે આવી રહ્યા છે. બધા જ જે લોકો છે એની એટલી જ વિનંતી છે કે ભાઈ અમને અમારું દૂધ એ ક્યાં દેવું એનો તો કમસે કમ અમને અબાધિત અધિકાર આપો, કારણ કે એનો અબાધિત અધિકાર છે ને ક્યાં દેવું ક્યાં ન દેવું, બરાબર. એ દેવા માંગે છે મધુરની અંદર, અને બધી જ ડેરીઓ ભેગી થઈ અને અહીંયા દેવા માંગે છે. હવે તમારે એક વ્યક્તિને બચાવવા માટે તો એક વ્યક્તિની ડેરી ચાલુ રહે, બરાબર, આ સંઘ ચાલુ રહે એટલા માટે તમે આખું દહેગામનું દૂધ અહીંયા ટ્રાન્સફર કરી દો તો એ તો વ્યાજબી વાત નથી. એ વ્યક્તિ કોઈ ભાવ આપતા નથી, અને હંમેશા આ છેલ્લા ઘણા વર્ષોથી કનડગત કરવા સિવાય બીજો કોઈ કામ કર્યા નથી. અને મહેરબાની કરીને સમજી જાઓ, પશુપાલકોની વારે આવો અને એ પશુપાલકોને આપણે થઈ શકે એટલી આપણે સપોર્ટ કરીએ, બરાબર. બધા જ લોકોને, મારી સામાજિક કાર્યકર્તાઓ એને પણ મારી અપીલ છે કે આવતીકાલે, અને જેટલા પણ આંદોલન, હજી તો શરૂઆત થઈ છે, પહેલો દિવસ છે, હજી આગળ ઘણું બધું થવાનું છે, હજી તો શરૂઆત છે, હજી તો ઘણી બધી આગળ ઇવેન્ટો થશે, ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો થશે, અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા જ્યાં પણ સાથ સહકાર અને સહયોગની જરૂર પડશે, એઝ એ આગેવાન તરીકે કયો કે આજે એક મિત્ર તરીકે કયો, એઝ એ ભાઈ તરીકે કયો, તો હું તમારી સાથે ખભોથી ખભો મિલાવી, અમારા ખભે ખેસ હોય તો બધા જ ખેસ ઘરે મૂકીને પણ અમે આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. કારણ કે અમને ખબર છે કે આ ખેડૂતો છે, આ પશુપાલકો છે, એટલા માટે અમારું બાળક જીવતું છે, અમારા માતા પિતા એટલા માટે જીવતા છે કે સાચું દૂધ, એનો સાચા દૂધનો ભાવ એને યોગ્ય રીતે મળવો જોઈએ. બાકી નકલી દૂધમાં તો હજી સુધી કોઈ કાર્યવાહી થઈ જ નથી. બાકી નકલી દૂધમાં આટલી ઝડપી કાર્યવાહી થઈ હોત તો બધા જ જે નકલી દૂધના ટેન્કરો છે બંધ થઈ ગયા હોત, અને જે સાચા પશુપાલકો છે એને યોગ્ય ભાવ મળી ગયા હોત. પણ આજે એ યોગ્ય ભાવ નથી મળતા, બરાબર. સાચા પશુપાલકો કે પીડાઈ રહ્યા છે, એના મૂળ કારણો જે છે ને એ આવા નવા જે મેં કીધું કે જેને ઘરે બકરી ન હોય એ ચેરમેન થઈને બેઠા છે, એ લોકો છે. એટલે બધા આવા લોકોને કાઢો, અને દહેગામની કઈ ડેરીમાં ભાઈ ચેરમેન થઈને બેઠા છે એ દહેગામ વાળા બધા ભેગા થાય, રખિયાલ હોય તો રખિયાલ ભેગા થાય, જ્યાં ભેગા થવું એ ભેગા થાય અને અહીંયાથી કાઢીએ. એટલે કદાચ દહેગામમાંથી તો આવા લોકો નષ્ટ પામે, આવા લોકો તો દૂર થાય. બસ આટલી જ વિનંતી. આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. જે આ પશુપાલકોનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે દહેગામ તાલુકાનું જે ગણિત સમજવું ખૂબ જરૂરી છે કે જે પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધમાં દહેગામ તાલુકાનું ગણિત સમજવું અત્યારે ખૂબ જ જરૂરી છે. કેમ કે અહીં રોજનું અંદાજે 1.50 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય છે. તેમાંથી 70,000 લીટર જેટલું દૂધ અત્યાર સુધી અમદાવાદ સંઘ એટલે કે ઉત્તમ ડેરી ખરીદતી હતી. પરંતુ પશુપાલકોનો સીધો આક્ષેપ છે કે ઉત્તમ ડેરી દ્વારા કિલો ફેટે ખૂબ ઓછા ભાવ આપવામાં આવે છે અને આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવા જે પશુપાલકો પોતાનું દૂધ મધુર ડેરીમાં આપવું પડે છે, જ્યારે તે સારા ભાવ મળતા હતા. પરંતુ સત્તાના ખેલમાં અહીં એટલો મોટો વળાંક આવ્યો કે જ્યારે પશુપાલકોએ મધુર ડેરી તરફ જે છે દૂધ વેચવાનું શરૂ કર્યું ત્યારે ઉત્તમ ડેરીના જે સત્તાધીશો છે, જે બોર્ડ ઓફ નોમિનીમાંથી તેમને મનાઈ હુકમ એટલે કે સ્ટેટ ઓફ ના પાડી દીધી. એટલે કે પરિણામ એ આવ્યું કે મધુર ડેરીએ કાયદાકીય ગૂંચવણને કારણે દૂધ સ્વીકારવાનું જ હવે સીધું બંધ કરી દીધું. જે મુદ્દે પશુપાલકો હવે વિરોધ કરવા ઉતર્યા છે અને હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં આ મામલો હવે રાજકીય રીતે પણ ગરમાવા જઈ રહ્યો છે અને ઉગ્ર આંદોલનની પણ જે છે આમાં વાત કરી દેવામાં આવી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.